પલ્સર બ્રાન્ડ્સ. આજે આપણે જોઈશું કે ફ્રિજ કે કોઈ પણ પ્રોડક્ટ હોય, સપોઝ ઇલેક્ટ્રોનિકના, એમાં આપણે વોરંટી કેવી રીતે કસ્ટમરને ગાઈડ કરી શકીએ છીએ. તો એમાં એક મહત્વનો પાર્ટ એ છે કે આપણે જ્યારે પ્રોડક્ટના ફીચર્સને, વોરંટીને ગાઈડ કરીએ છીએ તે જ સમયે આપણે કસ્ટમરને એક્સ્ટ્રા વોરંટી માટે પણ માહિતી આપવી જોઈએ, જેથી આપણને સેલ કરવા માટે ઘણું ઇઝી થઈ જશે. તો આજે આપણે જોઈશું કે આપણે બ્રાન્ડની વોરંટી ને વાઇટ કેર એટલે કે આપણી એક્સ્ટ્રા થર્ડ પાર્ટી વોરંટી, એડિશનલ વોરંટી આપણે કેવી રીતે એપમાંથી જોઈને ગાઈડ કરી શકીએ છીએ, તો એ આપણે જોઈશું. આપણે પહેલાં તો આપણા ડિજીવન સ્ટાર એપમાં જવાનું રહેશે. એમાં આ રીતે મોડલ સર્ચ કરશું કોઈ પણ. આ રીતે આવશે મોડલ કોઈ પણ. તો આમાં તમને પહેલા ઓપ્શન દેખાશે પ્રાઇસ એન્ડ ઓફર્સ, અને સેકન્ડ ઓપ્શન દેખાય છે ડિટેલ્સ. તો ડિટેલ્સમાં જવાનું રહેશે. ત્યાં આપણને જે ટેકનિકલ પાર્ટની વોરંટી અહીંયા બ્રાન્ડની શો કરશે, જે ઓફિશિયલી આવે છે જે પણ પ્રોડક્ટ્સમાં, તો એ 12 મંથ્સની લખેલી છે. હવે એડિશનલ વોરંટીની વાત કરીએ તો અહીંયા જોઈ શકીએ છીએ 1 યર છે, 2 યર છે, 3 યર્સ છે અને 4 યર્સ છે. આમાં તમે 4 યર્સ સુધી પ્રોડક્ટની વોરંટી એક્સટેન્ડ કરી શકો છો, એડિશનલ વોરંટી, જે તમે અહીંયાથી અમાઉન્ટ ચેક કરીને જણાવી શકો છો. હવે વાત કરીએ બ્રાન્ડની વોરંટીની. તો એના માટે આપણે જવાનું રહેશે. અહીંયા તમને આ 3 લાઇન દેખાશે, એના પર ક્લિક કરવાનું રહેશે. તો આ રીતનું કંઈ આવશે. એમાં ડ્રોપ બોક્સમાં જશો તો ડ્રોપ બોક્સમાં તમને અહીંયા દેખાશે બ્રાન્ડ EMI પ્રોગ્રામ ઓફ ડાઇકિંગ, હાયર, LG, પેનાસોનિક. તો એમાં જવાનું રહેશે. હવે તમે જોઈ શકો છો કે અહીંયા બધી જ બ્રાન્ડની ડિટેલ છે. તો હવે સપોઝ આપણે જોઈએ છીએ લોઇડમાં, તો લોઇડમાં કંઈ આ રીતનું આવશે. આમાં તમને સ્પેસિફિકલી એકદમ ક્લિયર મેન્શન કર્યું છે. હવે સપોઝ સેમી છે તો એમાં 1 યર, 2 યર, 3 યર, ટોપ લોડ છે, ફ્રન્ટ લોડ છે. એ જ રીતે અહીંયા ફ્રીજ છે, ફ્રીજમાં પણ DC છે, FF છે. તો આ રીતે આપણે જોઈ શકીએ છીએ કે એકદમ ઇઝીલી આપણે વોરંટી કસ્ટમરને ઇમિડિયેટલી ગાઈડ કરી શકીએ છીએ. એના માટે તમારે સિસ્ટમ પર જવાની જરૂર નથી કે કોઈને પૂછવાની જરૂર નથી. બધું જ તમારી પાસે ડિજીવન સ્ટાર એપમાં અવેલેબલ છે. ઓકે, થેન્ક યુ.